હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાય જય રાની. તમારા બધાને સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. કારણ કે બધું કામ કરી લીધું ને પરવારે ગા અને આજે પૂર્ણ 11 જેવું થયું. આજ બધા વહેલા પરવારે ગા ને ઢાઈ છે. પવન તો તમને સંભળાતો છે પણ ઢાઈ હમણાં બહુ પડે સવારમાં. નાખો દીવું જ રહે કારણ કે ઢાંટતા હોય જ ને પાછો પવન આવતો હોય, પવન આવે એટલે વધારે ઢાંટ લાગે. આખો દી ઝાડમાં હોય એટલે તમને ખબર હોય કે એવું લાગે રાખે, આખો દી થાય ભેગા રાખે. અટાણે જો તમને એક કામ દેખાડવાના છે. આગળ બ્લોગમાં ગણતરી બનાવી દો, તમને એક બે વસ્તુ દેખાડીશું ને અટાણે અમારે કામ હાલે કામ દેખાડતી પણ તમને દેખાડીશું. અટાણે છે ને ગીઝર ઓન કરી દીધું હતું, પાણી ઓનું ફેંકું તો આપણે નાહી નાખીએ પછી તમને બતાવી દેખાડીએ કે કામ દેખાડવાનું. અટાણે કામ હાલે ને કામ દેખાડતું એ બ્લોગમાં આગળ ને આગળ કન્ટિન્યુ બનાવી જો. નટાણે જો પાણી પીવડાવવાનું કામ હાલે ખેતરમાં ને પેલું ખાતર છાંટવાનું હાલે. તો તમને બધાને ખબર છે કે અમે પાઇટો પીઠિયા બદલાવાનું કામ હાલતું હતું. તેમાં જો ગુખા બુરાઈ ગયો, પ્લાસ્ટર ને બધું થઈ ગયું ને ઘઉંવાનું કામ થઈ ગયું. તો એ હે ને કાલું અમે હે ને ચાજા હેવાર ને સુમાહામાં પેલું જમાઈ ગયું ને કાયમ જેવું એ ઘાટતા હતા, બ્રશથી ઘાટવાનું કરતા હતા. નટાણે આ ચાલે ઘૂંટી પેલા અસ્તર મારી ને અસ્તરનું કામ ચાલુ થઈ ગયું. પછી ઘૂંટી મારવાનું કામ ને પાછું અસ્તર મારે ને પછી કલરનું કામ આવી ગયું. તો જો ટાણે પહેલી ફેરે અસ્તરનું કામ હાલે. બપોરા ટાણું ત્યાં ઉતરે ગયા મેં જોઈ લો કોલરની ડોરી બધી પહેર્યું અસ્તરનું પેલે મારી આ બધામાં થઈ ગયું. એમાં પછી ઘૂંટી ચડાવ્યું, ઘૂંટી કર્યું, પછી પાછું અસ્તર માર્યું, પછી કલરનું કામ ચાલુ થાય. તે જોઈ કેટલાક દિન લાગે આમાં એ ને બપોરા કરવાનું ટાણું થઈ ગયું. હાલો તમારે બપોરા કરવા હોય તો 2 દી થયાનું તો ઘંટી લોહી પીધું હતું અને ચા ખાવાનું કાઢી લીધું ને ખાવા બેસી જાઉં અમારે. હાલો તમારે કોઈને બપોરા કરવા હોય તો ગવાર બટેટાનું શાક ને પછી છે હરેગવાની હિંગુ, કૃપાનું ફેવરેટ શાક છે ને ઓલે કે જાગણી ગાતા હતી જોવા એવા કામ કેટલું કામ પી ગયું. ટાઈમ બપોરાનું ટાણું થઈ ગયું હતું ઉતરે ગયા તે ટાણે જોઈએ છે કેટલાક દી લાગે ને કેટલાક દી કામ આવી છે. એ તો અસ્તરનું કામ કરીએ, પછી ઘૂંટી ચડાવીએ, પાછું અસ્તરનું કામ કરીએ પછી કલર કરીએ. તો એમાં તો મને લાગે બહુ ઝાઝો ટાઈમ નીકળી જાય. ટાણે જો બપોરાનું ટાણું થઈ ગયું. હાલો બપોરા કરી લઈએ. ને ઘંટીનો અવાજ તમને સંભળાતો હે ને ઘંટી હમણાં બેગી છે. અમારે બધાને લોહી પીધું હતું એનો હાસો માલિક આવે ગયો પછી નહીં વાંધો ન આવ્યો. હાસો હેઠ આવે ગયો એટલે જો ફરી ફરીને બધું તૈયાર બેસી જાય કા ફૂકાઈ જ ને. તો જો તે દો મેં ડેલામાં કલર કરવાનું કામ લીધું હતું પણ તે દો અમારે બધાને થઈ ગયું પોપટ. તટાણે જો કલરિંગનું કામ લીધું ડેલામાં ને ઓલે ઘરમાં કલરનું હાલે નમી લીધો ડેલાનો કલર કરવાનું કામ થયું. હાલો તમને બધાની પણ દેખાડીએ ને આપણી પછી કરવા માંડીએ તે વહેલા હોય થઈ જાય. હાલો તમને બધાની પણ દેખાડીએ. ચાલો આપણે જો કલર કરવાનું ચાલુ કરી દઈએ. અડધામાં થઈ ગયો કલર જો. જો હેઠો પટ્ટો રહ્યો કરવાનો બાકીનો ઉપલો પટ્ટો કરી લીધો મેં. ગાયોની બેહુની પાણી થઈ ગયા. જ્યારે અમે ડેલામાં કલર કરતા હતા ને ત્યારે જ બેહુની પાણી કરીને ખાવાનું નાખી દીધું હતું. અમારું કામ થયું કમ્પ્લીટ. નટાણે વાગ્યા 4:30. અમારા ડેલાનો કલર થઈ ગયો મસ્તીનો. જો કેવો લાગે એ તમે અમને કીજો કમેન્ટમાં.
ને હા ખુશી કાઢી શકો તમે, કારણ કે અમે પહેલાં ફેરે કર્યું ને નવા હવા ઉતના થોડોક કલર હે ને બેગી દેખો તો કણકી કણક્યું હે એ તો નીકળી જાય ને મેં હે ને આ હુકાઈ જાય ને હુકાવા તો મીંડો જો કે હવા હુકાઈ જાય ને તો પછી બીજી ફેરે પીસરો મારી દી હોય એટલે કલર થઈ જાય પરફેક્ટ જેવો આપણી રેડીમેડ ડેલો લઈએ ને એમાં કલર ન એના જેવો જ આવો થઈ જાય આવો જાડો જાડો ને ઓલે કે હાલે ઘીસાઈનું કામ પીસરો મારવાનું કામ હાલે તે ઓલું જે સુમાહામાં ઓલું કાર નાન પેન હોય ને એ ઓલી નીકળી જાય ને તો પછી કલર ને ખૂટી ને પીસરો મારે ને લાફીનું કામ તો એ બધી ખડકું થઈ જાય નતા હાલે ઓલે ઘેરી ને કૃપા નાખવે માથામાં તેલ ને મારે નખાવું માથામાં તેલ માથા હા તેલ નાખે થોડીક अच्छे હારામ હારી મસાજ કરાવે થોડીક મગજને શાંત કરીએ એટલી મસ્તીનો થઈ જાય દિમાગ આપણો હારામ હારો હાલવા માંડે કારણ કે હમણાં માથું દુખા રાખે ને એટલે પાછા ટેન્શન હોય પાછું કંઈક કામનું હોય ને વિચારતા હોય ને વિચારવું આવ્યું ને એ બધું હોય અત્યારે મસાજ મસ્તીની કરાવી દઈએ કૃપા નાખ કરે માથામાં નાખી દઈએ તો કૃપા નાખે પછી મામી પાસે નાખવી દે ને કૃપા અત્યારે મામી પાસે નાખવી છે તે ને માં અત્યારે લાકડા લેવા ગયા ચૂલામાં ઝીણા ઝીણાની જરૂર પડે તે મોટા તો જાડા તો પડ્યા અટાણે જો જાય ખેતરમાં અમી અમારા બીજા ખેતરમાં ના વાયવા સણા તમે બધાને ધાણા તો દેખાતી હોય પણ સણા પર દેખાડીએ ને સાઈડમાં થઈ જાય એ પહેલાં આપણે ઠોકે દઈએ એ પહેલાં અટાણે નિહાળે એમની બેન જાય મેલો તમે બધા એની પર દેખાડીએ કે સણા કેવડા થયા ને કેટલા કેવડા હે અટાણે કાં પોઝિશન એ અટાણે હું તમને ધાણા દેખાડતી હતી પણ પરવાર નહોતી આવી જવાની ખેતરમાં અટાણે બધા અમારા મજૂરે નાચ છે ને દે અટાણે હાલો આટો મારતા આવીએ જોતા આવીએ તમે બધાને દેખાડીએ પણ ખરી तो जो नेदवानु काम चालू है हमारे हालो तो घेर जाए आटो मार लीधो थोड़ी वार ओलू कर लीधु तमने एम तमने बधाने देखाड़ी दीधा तो घेर जाए आम है ना कृपा सणा खावा तो गोती जो पोपटा है ये आटू बता तोड़्या ने तमे पछी थोड़ाक दी पाछी आई तो कीक थी जाए તમે ખેતર માટું મારે નાખો ધાણા માં લે પાણી आज बनवाना है રીંગણા નો ઓરો તટાણે જો આજ મારો રોટલા કરવાનો વારો ને આજ કૃપાબેન રોટલા કરવા બેહવાન મી આગળ ઓરાની તૈયારી કરીને માં ઓરો ફોલે એ ફોલાઈ જાય એટલે ડુંગળી ને ટમેટા તમે મોરે નાખ્યા આગળ આપણે વઘાર નાખીએ ઓરો અને આગળ જાય મામી ને ગાય દોવા ને હું કાલો આપણે ઓરો વઘાર નાખીએ આજ કૃપાબેન કે હું રોટલા કરી નાખાને તો ઓરો વઘાર નાખે ન કરતા હું રોટલા ટાણ કરતી હોય ત્યાં તાણી બધી તૈયારી હાલે અને તાણી બીજી એક પણ તૈયારી હાલે ને તાણી જો હાલે બધી ઓરો બનાવવાની તૈયારી તો જો તેલ થવા મેલી દીધું આપણે ને આ બધી આપણી વસ્તુ કાપીને તૈયાર કરી લીધી એટલે આપણી પછી કંઈ વાંધો ન આવે તો જો ઓરો ડુંગળી ટમેટું નાખે ને આ બધા મસાલા આપણે તૈયાર કરી લીધા તેલ થાય એટલે આપણે કરી દઈએ વઘારવાનું ચાલુ ના છે ને ડુંગળી મોટા મોટા
કે ને આંસુ આવે મુજકો. તો કે ડુંગળી મોટા મોટા તમે બધાને આવવાના છે તો ઓલું જ આગળ જો તેલ થઈ જાય એટલે આપણે ઓરો વઘાર નાખીએ. અને બધા એક એક કામ પકડી લીધું. ઓરો વઘારવાનું મેલી લીધું. કૃપાબેન જે એ રોટલા વઘારે, ગાયોને ભેહું દવાનું કામ હાલે, એ બધું હાલે એનું કામ. આપણું તેલ થઈ ગયું તો આપણે વઘાર ચાલુ કરી દઈએ. આપણે જો હળદર, મીઠું ને ધાણા જીરું ને ચટણી નાખી લીધી. એ મસાલો તૈયાર કરી લીધા. ત્યાં જો ટમેટું ને ડુંગળી નાખી દીધી કે એવી આવી સળે જાય. પછી આપણે એ મસાલો નાખીએ ને ઓરો નાખી દીધું. તો તમે જો ખાઈ પી લીધું બધા ને બધા પોતપોતાના ગામમાંથી થાકી ગઈ તો બધા પથારીમાં પડી ગયા ને આજ બાજરાનો રોટલો ને ઓરો ખાવાની મજા આવી. પછી ચોખાની ફેરે જમીથી ઘેર બનાવી હતી, તમને બધાને ખબર છે, વ્લોગમાં જોયું છે. હે કંઈ તટાની બનાવી દીધું ફરફર ને ઓરો ને રોટલા ને બધું ખાવાની મજા આવી ગઈ. ને અટાણે જો પાછું ઘરનું તક દૂધ ને સાય તમને ખબર છે, ઘી ને મક્ખણ ને તેમાં રોટલા છોકરાને ખાવાની મજા જ અલગ આવે. આજના વ્લોગમાં બસ એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે, ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને જરૂરથી જરૂર ભૂલા વગરનું યાદથી કમેન્ટ કરજો. ને જીવનની આગળ શેર કરતા રહીજો. વ્લોગ જોતા રહીજો. ને થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ કરવા માટે. તમારા બધાનો દિલથી આભાર, ધન્યવાદ. તો બસ આજુ તો આજના વ્લોગમાં ઉમ્મીદ છે પસંદ આવી છે. ને કમેન્ટ કરતા રહીજો કેવું લાગે, કેવું નથી લાગતો મારો વ્લોગ, તમને પસંદ આવ્યો કે લેતા આવ્યો. આજ મેં તમને જે વ્લોગમાં દેખાડી બધી ગેમું કે ન ગેમું, ને તમારે આગળ કેવા વ્લોગ જોવા, રસોઈના જોવા, ખેતીના જોવા કે ઘરના નોર્મલ જોવા કે જે અટાણે હું જેવા ઉતારા એ વાત તમારે જોવા, એ ભરી કીજો કમેન્ટમાં. બાય બાય, ગુડ નાઇટ. નેક્સ્ટ વ્લોગમાં આપણે બધા મળ્યું, બીજા વ્લોગમાં મળ્યું. બાય બાય, ટેક કેર.